नमस्कार दोस्तों, વેલકમ બેક ટુ ઇંગ્લિશ A to Z by Mayank Vaid. દોસ્તો આજે ગ્રામરમાં લેંગ્વેજ ફંક્શન્સ માં સ્પેસિફિક ટોપિક રિસ્પોન્સ કમ્પ્લીશન યુઝિંગ લેંગ્વેજ ફંક્શન. તો ચાલો શરૂ કરીએ રિસ્પોન્સ કમ્પ્લીશન યુઝિંગ લેંગ્વેજ ફંક્શન. તો સૌથી પહેલામાં પહેલી વાત કે કેવી રીતે લેંગ્વેજ ફંક્શનથી જે તે વાક્ય અથવા તો રિસ્પોન્સ કે ડાયલોગ પૂરો કરવો. તો એના માટે થોડી વાત સમજી લઈએ. સૌપ્રથમ દરેક વાક્ય અને તેના કૌંસમાં આપેલું લેંગ્વેજ ફંક્શન ધ્યાનથી વાંચો. પહેલું તો જે વાક્ય આપ્યું હોય એ વાક્ય અને એના કૌંસમાં આપેલું લેંગ્વેજ ફંક્શન ધ્યાનથી વાંચો. વાક્યના સંદર્ભમાં લેંગ્વેજ એલિમેન્ટ કે વાક્ય રચના અથવા તો કહીએ કે ઓળખના શબ્દ દ્વારા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ સમજો. સાદી ભાષામાં કહું તો અધૂરું વાક્ય આપેલું હોય અથવા તો રિસ્પોન્સ કમ્પ્લીશન માટેનો રેફરન્સ આપેલો હોય અને કૌંસમાં લખ્યું હોય કે શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો તરત જ આ લેંગ્વેજ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે તમારે મગજમાં વિચારી લેવાનું કે કોન્ટ્રાસ્ટ માટેના લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા કયા આવે. તો કે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર અથવા એઝ, યટ, બટ કે સ્ટીલ અથવા ઇન સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ. તો અડધા વાક્યમાં આટલા બધા જ લેંગ્વેજ ફંક્શન્સમાંથી આટલા બધા જ લેંગ્વેજ એલિમેન્ટ્સમાંથી જે પણ પ્રોપર સૂટ થતું હોય અથવા તો જેની વાક્ય રચનામાં તમે કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય એ લખો. અને આ સંદર્ભ સમજ્યા પછી કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શન વડે અધૂરું વાક્ય કે ડાયલોગ અથવા તો રિસ્પોન્સ પૂરો કરો. એકદમ સરળ વાત છે. તો વાક્યોની પ્રેક્ટિસ કરીએ એ પૂર્વે આપણે સંપૂર્ણતઃ વાક્યો માટેના લેંગ્વેજ ફંક્શન્સ અને તેના લેંગ્વેજ એલિમેન્ટ્સનું રિવિઝન કરી લઈએ. તો પહેલું લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ કન્ડિશન ઓર કન્ડિશન ઓફ પાસ્ટ. તો આના ઓળખના શબ્દો જેને આપણે લેંગ્વેજ એલિમેન્ટ કહીએ તો આ ચાર શબ્દો છે: ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ. એટલે વાક્યમાં આ શબ્દ હોય ઇફ અથવા તો અનલેસ, ઓર કે અધરવાઇઝ, તો સમજવું કે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન અથવા તો કન્ડિશન ઓફ પાસ્ટ છે. જો ઉદાહરણ છે, ઇફ યુ વર્ક યુ વિલ પાસ. જો તમે કામ કરશો તો તમે પાસ થશો. તો જો અહીંયા ઇફ ની નીચે લીટી દોરેલી છે કેમ કે એ ઓળખનો શબ્દ છે, એ લેંગ્વેજ એલિમેન્ટ છે અને આ ભૂતકાળની કન્ડિશન નથી. બરાબર છે. જો ભૂતકાળની કન્ડિશન હોત તો ઓક્સિલરી વિલની જગ્યાએ વુડ હોતું અને એટલે આનું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ કન્ડિશન. એ જ રીતે બીજું છે અનલેસ યુ અન્ડરસ્ટેન્ડ યુ કાન્ટ પાસ. જ્યાં સુધી તમે સમજશો નહીં ત્યાં સુધી તમે પાસ થઈ શકશો નહીં. અનલેસ આનું લેંગ્વેજ એલિમેન્ટ ઓળખનો શબ્દ છે. અને ત્રીજું છે લર્ન ઓર અધરવાઇઝ યુ વોન્ટ અર્ન. ભણો નહીતર તમે કમાઈ શકશો નહીં. આ પણ લેંગ્વેજ એલિમેન્ટ છે ઓર કે અધરવાઇઝ, જેના પરથી આપણે કહી શકીએ કે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન છે. અને જો શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ હોય તો આ રીતે હોય: ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ પાસ્ડ. તો વુડ આવ્યું ને, ઓક્સિલરીનું ભૂતકાળ, વિલની જગ્યાએ વુડ આવ્યું અને આગળનું વાક્ય પણ વર્કડ હતું. તો આ થયું કન્ડિશન ઓફ અ પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત. કન્ડિશનનો મતલબ થાય શરત. તો જો તો થયું ને, જો કામ કરશો તો પાસ થશો, જો સમજશો નહીં તો પાસ થશો નહીં, ભણો નહીતર કમાઈ શકશો નહીં. આ બધી કન્ડિશન છે. તો શોઈંગ કન્ડિશન માટેના લેંગ્વેજ એલિમેન્ટ છે ઇફ, અનલેસ, ઓર અધરવાઇઝ. એ જ રીતે બીજું શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો વિરોધાભાસ દર્શાવવા માટે ઘણા બધા લેંગ્વેજ એલિમેન્ટ છે, જેમ કે યેટ, બટ, સ્ટીલ, જેનો મતલબ થાય છતાં, તેમ છતાં. બીજું એક સમૂહ છે ધો, ઓલ્ધો, ઇવન ઇફ. અને ત્રીજું છે હાવેવર અને એઝ. અને છેલ્લું ઇન સ્પાઇટ ઓફ ઓર ડિસ્પાઇટ.
ઉદાહરણ છે એના he is rich yet અથવા તો but અથવા તો still he is unhappy. એ ધનવાન છે છતાં પણ તે દુખી છે. છતાં પણ તો અહીંયા આ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે yet અથવા તો but અથવા still અને એ ત્રણ નીચે એટલે જ લીટી દોરેલી છે જેથી ખબર પડે કે આનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું થાય છે. એ જ રીતે બીજું વાક્ય છે though, although, even though or even if she is intelligent, she failed. એ હોશિયાર હોવા છતાં નાપાસ થઈ અથવા તો નિષ્ફળ ગઈ. તો તેમ છતાં અંડરલાઈન કરેલા લેંગ્વેજ એલિમેન્ટ છે though, although, even though અને even if. એ જ રીતે ત્રીજું however poor he is contented. એ ગરીબ હોવા છતાં સંતોષી છે. તો however લેંગ્વેજ ફંક્શન છે જેની નીચે લીટી દોરેલી છે. as પણ હોઈ શકે તો as નું ઉદાહરણ છે strict as Hetal sir is, he is respected by most of the students. હેતલ સર ખૂબ જ કડક હોવા છતાં ખૂબ જ શિસ્તવાળા હોવા છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એમને માન આપે છે. તો as લેંગ્વેજ ફંક્શન છે લેંગ્વેજ એલિમેન્ટ છે અને જે શોઈંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે. એ જ રીતે અહીં લેંગ્વેજ ફંક્શન છે in spite of or despite. In spite of or despite his laziness he is awarded. એમાં આળસ હોવા છતાં તેને ચંદ્રક એનાયત કરવામાં આવ્યો, તેને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો in spite of કે despite લેંગ્વેજ એલિમેન્ટ જેનું લેંગ્વેજ ફંક્શન છે અગેન શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવવા. ત્યાર પછી છે ગિવિંગ ઓર શોઈંગ રીઝન કારણ દર્શાવવા માટે. તો એમાં આવશે સિન્સ અથવા એઝ કે બીકોઝ. બીજું સમૂહ છે બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અથવા ડ્યુ ટુ. અને ત્રીજું છે સો ધેરફોર. હવે અહીં જો બીકોઝ અને બીકોઝ ઓફ બંને અલગ લેંગ્વેજ એલિમેન્ટ છે કેમ કે બંનેની વાક્ય રચના અલગ છે. તો પહેલું સિન્સ એઝ કે બીકોઝ જોઈએ તો સિન્સ એઝ અથવા બીકોઝ he was ill he didn't go to school. એ બીમાર હોવાને કારણે શાળાએ ગયો નહીં. તો સિન્સ એઝ અને બીકોઝ એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન થશે ગિવિંગ રીઝન ઓર શોઈંગ રીઝન કારણ દર્શાવવા. ત્યાર પછી છે બીકોઝ ઓફ, ઓઈંગ ટુ અથવા ઓન અકાઉન્ટ ઓફ his working hard Sachin succeeded in cricketing world. સખત મહેનતુ હોવાને કારણે સચિન ક્રિકેટ જગતમાં સફળ થયો. અને એ જ રીતે સો કે therefore Sachin succeeded in cricketing world. Sachin worked hard, so or therefore he succeeded in cricketing world. સખત મહેનત કરી હોવાને કારણે સચિન ક્રિકેટ જગતમાં સફળ થયો. તો આ થયા કારણ માટેના લેંગ્વેજ એલિમેન્ટ્સ. હવે પર્પઝ એટલે કે ઈરાદો. તો ઈરાદો દર્શાવવા માટે સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ અથવા ઇન ઓર્ડર ટુ કે વિથ અ વ્યૂ ટુ અને છેલ્લું ખાલી ટુ. તો we learn English so that or in order that we can be more competitive. આપણે અંગ્રેજી શીખીએ છીએ કે જેથી આપણે વધારે સ્પર્ધાત્મક બની શકીએ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એ લેંગ્વેજ એલિમેન્ટ છે કે જેની નીચે લીટી દોરેલી છે. એ જ રીતે ઇન ઓર્ડર ટુ બાય મેંગોઝ વિનુ વેન્ટ વલસાડ. વિનુ કેરીઓ ખરીદવા માટે વલસાડ ગયો. ઇન ઓર્ડર ટુ આ લેંગ્વેજ એલિમેન્ટ છે. બીજી વાત ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એ જ રીતે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. વિથ અ વ્યૂ ટુ નું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ પર્પઝ અથવા તો ઈરાદો દર્શાવવો. સો વિથ અ વ્યૂ ટુ બાઇંગ મેંગોઝ વિનુ વેન્ટ વલસાડ. વિનુ કેરીઓ ખરીદવા માટે વલસાડ ગયો. અને છેલ્લું ખુશી વેન્ટ ડી માર્ટ ટુ બાય ટોયઝ.
ખુશી રમકડા ખરીદવા માટે ડીમાર્ટ ગઈ. તો અહીંયા ટુ એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ પર્પઝ. ત્યાર પછી છે શોઈંગ રિઝલ્ટ જેના લેંગ્વેજ એલિમેન્ટ છે સો ડોટ ડોટ ધેટ. આગળનું હતું પર્પઝ વાળું એ સો ધેટ હતું, જ્યારે અહીંયા સો ડોટ ડોટ ધેટ એટલે સો અને ધેટની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ, અંગ્રેજીમાં જેને એડજેક્ટિવ અથવા તો એડવર્બ કહીએ તે આવશે. પણ પેલા પર્પઝ વાળા સો ધેટની જેમ આ સો ડોટ ડોટ ધેટમાં પણ આના પછીના વાક્ય એટલે કે ગૌણ વાક્યમાં હંમેશા સિમ્પલ ઓક્સિલરી એટલે કે કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ આવે અને ત્યાર પછી સાદું ઓક્સિલરી હોવાને નાતે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શોઈંગ રિઝલ્ટમાં સો ડોટ ડોટ ધેટ સિવાય બે લેંગ્વેજ એલિમેન્ટ છે TOO અને ઇનફ. બંનેની વાક્ય રચના ટુ અને ઇનફમાં ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું મૂળ ક્રિયાપદ આવે, પરંતુ વાક્ય રચનાની દ્રષ્ટિએ ટુ પોતે નકાર અર્થ દર્શાવે છે જ્યારે ઇનફ હકાર અર્થ દર્શાવે છે. તો ટુ નું ઉદાહરણ છે રામ ઇઝ ટુ ડેર ટુ પાસ ધ ટેસ્ટ. રામ એટલો બધો ડફોડ છે કે તે પરીક્ષા પાસ કરી શકે તેમ નથી. અને ઇનફ ધ મેંગોઝ આર રાઇપ ઇનફ ટુ ઈટ. કેરીઓ ખાવા જેટલી પાકી ગયેલી છે. જો ટુ TOO હતું તો એ નકાર અર્થ હતો, પણ એમાં નોટનો ઉપયોગ નથી કર્યો. તો આ ખાસ યાદ રાખજો, ટુ નકાર અર્થ જ્યારે ઇનફ હકાર અર્થ. બીજી વાત, ટુ કે ઇનફ હોય બંનેમાં ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદ આવશે. અને શોઈંગ રિઝલ્ટ માટે ત્રીજું લેંગ્વેજ એલિમેન્ટ છે સો ડોટ ડોટ ધેટ કે જેમાં સો અને ધેટની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે, જ્યારે એના પછીના વાક્યમાં એટલે કે સો ડોટ ડોટ ધેટ પછી ના વાક્યમાં સિમ્પલ મોડલ ઓક્સિલરી એટલે કે કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પછી નંબર 6 પર છે મેનર ઓફ એક્શન, ક્રિયા કરવાની રીત, જેના માટે પહેલું લેંગ્વેજ એલિમેન્ટ છે એઝ એટલે ના જેવું. ડુ ધીસ એક્સરસાઇઝ એઝ ધ ટીચર ઇન્સ્ટ્રક્ટ્સ. આ એક્સરસાઇઝ તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કરો. બીજું છે લાઈક કલા, માલા લવ્સ ચોકલેટ્સ વેરી મચ. કલાની જેમ માલાને પણ ચોકલેટ ખૂબ ગમે છે. ત્યાર પછી ત્રીજું છે અલાઇક. અલાઇક એટલે લગભગ સરખા, સિમિલર ટુ જેને કહીએ. Our opinions are quite alike. આપણા મત, આપણા બંનેના મંતવ્યો લગભગ સરખા છે અથવા એક જેવા જ છે. અનલાઇક એટલે નાથી જુદું. અનલાઇક નાના, નાની લાઇક્સ રાયતા. નાના કરતા ઊંધું, નાનીને રાયતું બહુ ભાવતું હતું. સિમિલર ટુ મલ્હાર એક્ટ સિમિલર ટુ અક્ષય કુમાર. મલ્હાર અક્ષય કુમારની જેમ અભિનય કરે છે. અને છેલ્લું છે ડિફર્સ અથવા તો ડિફર ફ્રોમ. પૂજારા's બેટિંગ ડિફર્સ ફ્રોમ રાહુલ્સ. પૂજારાની બેટિંગ રાહુલ કરતા અલગ પડે છે. તો મેનર ઓફ એક્શન, ક્રિયા કરવાની રીત, એઝ આવડશે. બીજા ખાસ યાદ રાખવાના છે લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર ફ્રોમ. ત્યાર પછીનું લેંગ્વેજ ફંક્શન છે સપોઝિશન ઓફ એક્શન. એટલે બીજાની ક્રિયા તમે કરો છો જાણે કે તમે જ હો. એઝ ઇફ આવશે એમાં. અને એઝ ઇફ પછીના વાક્યમાં હંમેશા વર આવે, ચાહે કરતા એક વચનનો હોય કે બહુવચનનો. ઉદાહરણ જુઓ, હી બોલ્સ એઝ ઇફ હી વર બુમરાહ. એ જાણે કે બુમરાહ હોય એ રીતે બોલિંગ નાખે છે. હવે હકીકત અહીંયા એ છે કે એ બુમરાહ નથી. કહેવાનો મતલબ એ કે સપોઝિશન ઓફ એક્શન એટલે કે એઝ ઇફ વાળી ક્રિયા કાલ્પનિક હોય, વાસ્તવિક નહીં. થયું ને? હી બોલ્સ એઝ ઇફ હી વર બુમરાહ. એ બુમરાહની જેવી બોલિંગ નાખે છે પણ એ બુમરાહ નથી. ફાઇન, ઓકે. વિદ્યાર્થી મિત્રો, આ સપોઝિશન ઓફ એક્શન અને મેનર ઓફ એક્શન એટલે કે એઝ અને એઝ ઇફમાં ભેળસેળ થઈ જવાના ચાન્સીસ વધારે છે, એટલે આને ખાસ યાદ રાખો. ફરીથી, એઝ ઇફ પછીના વાક્યમાં ચાહે કરતા એક વચનનો હોય કે બહુવચનનો, ચાહે
વાક્ય વર્તમાન કાળનું હોય કે ગમે તે કાળનું, પણ એમાં કરતા પછી હંમેશા were આવે. ત્યાર પછી habitual action of past એટલે કે ભૂતકાળમાં કોઈ ટેવ, કોઈ આદતવશ કોઈ પ્રવૃત્તિ કરતા એવું દર્શાવવા માટે, જેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ બે આવશે, used to અને to be used to. અહીં to be નો મતલબ am, is, are કે was were થશે, એટલે ટેકનિકલી am used to be અથવા તો is used to be, are used to be, was or were used to be એવું આવે અથવા તો used to આવે. આમાં યાદ એટલું જ રાખો, used to પછી ક્રિયાનું મૂળ રૂપ, જ્યારે to be used to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ. ઉદાહરણ જુઓ, નાના used to get up early in the morning. તો અહીંયા જુઓ used to છે તો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ get up છે. નાના દરરોજ સવારે વહેલા જાગી જતા. જ્યારે બીજું to be used to વાળું ઉદાહરણ છે, Jia is used to standing while reading. જીયા વાંચતી વખતે ઊભી થઈને જ વાંચે છે. તો is used to પછીનું ક્રિયાપદ સ્ટેન્ડ ન લખતા ing સ્ટેન્ડિંગ લખ્યું. એ જ રીતે આગળ showing choice or showing preference. પ્રેફરન્સનો મતલબ પણ વિકલ્પ થશે, જેમાં would rather લેંગ્વેજ એલિમેન્ટ છે અને બીજા બધા જ મોડલ ઓક્ઝિલરીની જેમ would પણ એક ઓક્ઝિલરી હોવાને નાતે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો આ રીતે જેક્સન would rather speak English than write it. જેક્સન અંગ્રેજી લખ્યા કરતા બોલવાનું વધારે પસંદ કરશે. તો આ would rather પછી then પણ આવે અને ખાલી would rather પણ આવે, જે બીજા ઉદાહરણમાં આપેલું છે. અરુણિમા would rather join army. અરુણિમા લશ્કરમાં જોડાવાનું પસંદ કરશે. ત્યાર પછી ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વૈકલ્પિક રજૂઆત, વૈકલ્પિક પસંદગી, જેમાં આઈધર ઓર કે નાઈધર નોર આવશે. આઈધર હકાર જ્યારે નાઈધર નકારમાં આવશે. બંને વાક્યમાં જ્યારે વપરાય ત્યારે કોમન એટલે કે સામાન્ય ભાગ પહેલા લઈ લેવાશે, પછી પ્રથમ વિકલ્પ પૂર્વે આઈધર કે નાઈધર લખો અને બીજા વિકલ્પ પૂર્વે ઓર કે નોર લખો. ઉદાહરણ છે, વોટ વુડ યુ પ્રિફર, આઈધર ટી ઓર કોફી. તમે શું લેવાનું પસંદ કરશો, ચા કે કોફી? અને બીજું ઉદાહરણ છે, રમેશ લાઇક્સ નાઇધર મૂવી નોર ડ્રામા. રમેશને ના તો મૂવી પસંદ છે ના તો નાટકો. તો આ થયું ઓલ્ટરનેટિવ ચોઇસ. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન કમ્પેરિંગ પર્સન ઓર થિંગ ઓર પ્લેસ. સાદી ભાષામાં કહીએ તો સરખામણી માટેનું લેંગ્વેજ ફંક્શન, જેમાં ટેકનિકલી 3 ડિગ્રી એટલે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ આવશે, જેના લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે ઓળખના શબ્દો કંઈક આવા છે. જો પોઝિટિવ હોય તો એઝ અને આ એઝ અને એઝની વચ્ચે જે ડોટ ડોટથી દર્શાવ્યું છે ત્યાં કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે. જો પોઝિટિવ ડિગ્રી નકારમાં હોય તો એઝ ન લખતા સો એઝ લખશું, અથવા તો ER then, more than આ બંને કમ્પેરેટિવના રૂપો છે, અથવા તો the, EST or one of the. ઉદાહરણ જોઈએ, કનુ is as good as મનુ. કનુ મનુ જેટલો જ સારો છે, as પોઝિટિવ ડિગ્રી. સીમા works better than રીમા. કમ્પેરેટિવ ડિગ્રી, સીમા રીમા કરતા વધારે સારું કામ કરે છે. ઈલા is more talented than શિવ. ઈલા શિવ કરતા વધારે પ્રતિભાશાળી છે. હેમા is the best dancer. હેમા શ્રેષ્ઠ નર્તકી છે. બંટી is one of the most loyal friends. બંટી વફાદાર મિત્રોમાંનો એક મિત્ર છે. ત્યાર પછી છે describing or talking about time. સમય વિશેની વાત કરવા માટે લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે as soon as, no sooner dot dot, hardly, scarcely, barely dot dot when. તો as soon as પ્રથમ ક્રિયા પૂર્વે અને ત્યાર પછી બીજું વાક્ય કે બીજી ક્રિયા. નો સુનર પછી તરત ડીડ આવશે અને ડીડ આવતું હોવાને કારણે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, જ્યારે બીજા વાક્યની શરૂઆત THAN then થી થશે. તો ઉદાહરણ જોઈએ, as soon as the teacher entered the class, the student stood up. જેવા શિક્ષક પ્રવેશ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. બીજું છે, no sooner did the teacher enter the class then the student stood up. શિક્ષક હજી વર્ગમાં પ્રવેશ્યા નથી ત્યાં તો વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા.
અને છેલ્લું છે hardly, scarcely, barely had the teacher entered when the student stood up. હજી તો શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા જ છે ત્યાં વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. આના સિવાય when while છે, જેમાં when પછી સાદો કાળ, while પછી ચાલુ કાળ. જો after before હોય તો after પહેલા પૂર્ણકાળ, after પછી પૂર્ણકાળ અને before પહેલા after તો after પછી પૂર્ણકાળ, જ્યારે before પહેલા પૂર્ણકાળ. since અને for ના કેસમાં since પછી ચોક્કસ સમયનો ગાળો, જ્યારે for પછી લમસમ સમયનો ગાળો. ત્યાર પછી છે describing place or inquiring location, જેમાં wherever where આવશે. go wherever you want to go, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અથવા તો where is big bazaar ક્યાં છે. અથવા this is the place where Raj met me, આ એ જ જગ્યા છે કે જ્યાં રાજ મને મળ્યો હતો. ત્યાર પછી છે describing person or thing, જેમાં who, whom, whose, which, that જેવા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે. પ્રથમ ઉદાહરણ જોઈએ. વીરુ ઇઝ અ પર્સન હુ રાઇટ્સ વિથ બોથ હેન્ડ્સ. વીરુ એવો વ્યક્તિ છે જે બંને હાથથી લખે છે. જ્યારે બીજું છે વીરુ ઇઝ અ પર્સન હુમ એવરીબડી નોઝ. વીરુ એવો વ્યક્તિ છે કે જેને દરેક વ્યક્તિ ઓળખે છે. અને છેલ્લું ઉદાહરણ વીરુ ઇઝ અ પર્સન હુઝ સ્ટોરીઝ આર વેરી ફેમસ. વીરુ એવો વ્યક્તિ છે કે જેની વાર્તાઓ ખૂબ ખ્યાતનામ છે. ટેકનિકલી હુ પછી ક્રિયાપદ આવશે, હુમ પછી સર્વનામ આવશે અને હુઝ પછી માલિકીપણાનું રૂપ દર્શાવતું નામરૂપ આવશે. અને ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન છે ટોકિંગ અબાઉટ person, place or thing, or describing place, person or thing in relation to something, જેમાં same as અને such as આવશે. આ બંનેમાં ડોટ ડોટ છે. ડોટ ડોટ હોય એટલે એની એ જગ્યાએ કાં તો નામરૂપ એટલે કે નાઉન ફોર્મ અથવા તો એડવર્બ કે એડજેક્ટિવ, જેને ગુજરાતીમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ કહીએ તે આવશે. સચ અને એઝ પછી એક વચનનું નામ હોય તો એની આગળ એ કે એન આર્ટિકલ લગાવો. જ્યારે સેમ એઝ એમાં સેમ પહેલા હંમેશા આર્ટિકલ ધ લગાવવો. ઉદાહરણ છે શિવા ઇઝ સચ અ મેન એઝ યુ આર લુકિંગ ફોર. શિવા એવો માણસ છે કે જેની તમે તપાસ કરતા હતા. અહીંયા જો સચ અને એઝ વચ્ચે અ મેન આર્ટિકલ અ લગાડેલો છે. જ્યારે બીજું વાક્ય જુઓ ધ સેમ ગર્લ એઝ, મેં કહ્યું એ પ્રમાણે સેમ પહેલા આર્ટિકલ ધ આવશે. ધીસ ઇઝ ધ સેમ ગર્લ એઝ આઈ મેટ એટ ધ થિયેટર. આ એ જ છોકરી છે કે જેને હું થિયેટરમાં મળ્યો હતો. પડે છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઓર રૂટીન ઇવેન્ટ, તો એના લેંગ્વેજ એલિમેન્ટ છે લુક, ઓલવેઝ, નાઉ, ડેલી, એવરીડે, એટ પ્રેઝન્ટ. વર્તમાનનું વર્ણન કરવું અથવા તો કોઈ રૂટીન એટલે કે રોજિંદી ઘટનાનું વર્ણન કરવું, જેમાં લુક, ઓલવેઝ, નાઉ, ડેલી, એવરીડે, એટ પ્રેઝન્ટ. સાદી ભાષામાં કહીએ તો વર્તમાનકાળ અથવા તો ચાલુ વર્તમાનકાળ કે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય. તો અહીંયા જો આઈ એમ રીડિંગ નાઉ, તો નાઉ એ એનું લેંગ્વેજ એલિમેન્ટ છે. એ જ રીતે બીજું સાદા વર્તમાનકાળનું ઉદાહરણ છે હી ઓલવેઝ રીડ્સ ઇન ધ મોર્નિંગ. એ રોજ સવારે વાંચે છે. એ જ રીતે ભૂતકાળનું વાક્ય હોય તો એમાં લેંગ્વેજ ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઓર ઇવેન્ટ, જેમાં લેંગ્વેજ એલિમેન્ટ યેસ્ટરડે અથવા તો લાસ્ટ યર થશે. SRK attended ઈશા અંબાણીઝ મેરેજ યેસ્ટરડે. શાહરૂખ ખાને ગઈકાલે ઈશા અંબાણીનું લગ્ન અટેન્ડ કર્યું. તો યેસ્ટરડે લેંગ્વેજ ફંક્શન છે. આઈ પાસ માય એક્ઝામ લાસ્ટ યર. મેં ગયા વર્ષે મારી પરીક્ષા પાસ કરી. એ જ રીતે ભવિષ્યકાળ હોય તો ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર, જેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે નેક્સ્ટ યર, ટુમોરો અથવા તો ટુ બી ગોઈંગ ટુ. અગેન ટુ બી નો મતલબ એમ, ઇઝ, આર અથવા તો વોઝ વર્ડ થશે. આઈલ ગો ધેર નેક્સ્ટ યર. હું ત્યાં આવતા વર્ષે જઈશ. હી વિલ કમ ટુમોરો. એ આવતીકાલે આવશે. ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ વિન આઈસીસી વર્લ્ડ કપ 2019. ભારત 2019નું વિશ્વ કપ જીતશે. ગોઈંગ ટુ. એ જ રીતે ઓફરિંગ એડવાઇસ ઓર સજેશન, સૂચન આપવું અથવા તો સલાહ આપવું, જેમાં શુડ, ઓટ ટુ અથવા તો હેડ બેટર આવશે. યુ શુડ રીડ મોર ટુ ગેટ ગુડ માર્ક્સ. તમારે વધારે
સારા માર્ક્સ મેળવવા માટે, સારા પરિણામ માટે વધારે વાંચવું પડશે. ચંદુ ઇઝ વીક, હી ought to read more. ચંદુ ખૂબ જ નબળો છે, એણે વધારે વાંચવું જોઈએ. Champa failed in examination. She had better join coaching classes as early as possible. ચંપા પરીક્ષામાં નિષ્ફળ ગઈ, નાપાસ થઈ. એણે શક્ય એટલા વહેલા કોચિંગ ક્લાસ જોઈન કરવા પડશે. had better. doer is not important, એટલે કે પેસિવ વોઇસનું વાક્ય હોય તો એના માટે કોઈ લેંગ્વેજ ફંક્શન નથી. એના માટે તમને એક્ટિવ પેસિવ આવડવું જરૂરી છે. ઉદાહરણ છે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બીજી વાત હું કહું, પેસિવ વોઇસ હોય એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ બાય વાક્યમાં શોધતા હોય છે. બાય હોય તો પેસિવ ગણી લે, બાય ના હોય તો એક્ટિવ ગણી લે, પણ એ ભૂલ ભરી વાત છે. એક્ટિવ કે પેસિવ નક્કી કરવા માટે ક્રિયાપદનું રૂપ જુઓ, નહીં કે બાય. અહીંયા જુઓ, સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે, જે ઇઝ સ્પોકન લીટી કરેલા ભાગ પરથી સ્પષ્ટ થાય છે, અને એટલે આનું લેંગ્વેજ ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસ હોય તો એમાં ક્રિયાનું મહત્વ હોય, નહીં કે કરતા, નહીં કે ડુઅરનું. તો આ એનું લેંગ્વેજ ફંક્શન છે. ત્યાર પછી છે રિક્વેસ્ટિંગ, જેમાં પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો આવશે. ઉદાહરણ છે પ્લીઝ હેલ્પ મી, મને મહેરબાની કરી મને મદદ કરો. વુડ યુ ગીવ મી ધ બુક, શું તમે મને પુસ્તક આપશો. એ જ રીતે ડિક્લાઇનિંગ એટલે ના પાડવી, નકારવું. નો, આઈ કાન્ટ, નો, આઈ કાન્ટ, સોરી, એક્સક્યુઝ મી, નો, આઈ ડોન્ટ, આ પ્રકારના શબ્દો આ મોટાભાગે સેકન્ડરી સેક્શનના લેંગ્વેજ ફંક્શન છે, એટલે આમાં વધારે ચર્ચા કરવાની કોઈ જરૂર મને નથી લાગતી. ત્યાર પછી છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ એબિલિટી, જેમાં કેન અથવા તો કુડનો ઉપયોગ થાય. ઇલેશ કેન સોલ્વ ધીસ સમ, ઇલેશ આ દાખલો ગણી શકે તેમ છે. ઈલા કુડ નોટ ડ્રાઈવ ઇન ટ્રાફિક, ઈલા ટ્રાફિકમાં ડ્રાઈવ કરી શકતી નથી. ત્યાર પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી, શક્યતા દર્શાવવી, જેના માટે મે કે માઇટ આવે. ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ પડી શકે. દેવાંગી માઇટ પાસ આયલ્સ, દેવાંગી આયલ્સ પાસ કરી શકે, શક્યતા છે. ઓકે, તો અહીં પ્રેક્ટિસ સેન્ટેન્સીસ આપેલા છે. જો જાતે પ્રેક્ટિસ કરવી હોય તો વિડીયો અહીંયા સ્ટોપ કરી અને એન્સર્સ જાતે લખવાનો પ્રયત્ન કરો, અને એક વખત જવાબ લખી દીધા પછી તમે એને વેરીફાઈ કરી શકો છો, અથવા તો વિડીયો પ્લે કરી અને એને સરખાવી શકો છો. તો અહીં કુલ 10 વાક્યો આપેલા છે. 5 આ સ્લાઇડમાં છે, 5 બીજી સ્લાઇડમાં જોઈ લઈએ, અને ત્યાર પછી એના એન્સર્સ ડિસ્કસ કરશું. તો આ રહ્યા બાકીના 5 રિસ્પોન્સીસ કે જેમાં યોગ્ય લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી અને તમારે આ રિસ્પોન્સીસ એટલે કે ડાયલોગ્સ પૂરા કરવાના છે. હું સીધા એન્સર્સની વાત કરીશ. તો રિસ્પોન્સની વાત કરીએ. સંજના says which is your favorite film. સંજના હર્ષને પૂછે છે, અથવા તો હર્ષાને પૂછે છે કે તારું ફેવરિટ મૂવી કયું છે. અને લેંગ્વેજ ફંક્શન છે કમ્પેરિંગ, એટલે કે અહીંયા કોઈ પણ ડિગ્રી પોઝિટિવ, કમ્પેરેટિવ કે સુપરલેટિવનો ઉપયોગ થશે. તો હર્ષા અહીંયા રિસ્પોન્સ કમ્પ્લીટ કરે છે, ડાયલોગ નો રિપ્લાય આપે છે. 3 Idiots is one of the most favorite films. 3 Idiots is my one of the most favorite films. તો અહીંયા જો one of the most favorite films, સુપરલેટિવ ડિગ્રી, અને વન આવે તો પાછળ ફિલ્મ્સ એટલે કે નામનું બહુવચનનું રૂપ જ આવે. આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે.
અથવા તો આવું પણ લખી શકાય કે very few movies of mine are as good as Three Idiots. અથવા તો Three Idiot is better than most other or many other my favorite movies or films. એ રીતે બરાબર છે. કોઈ પણ ડિગ્રી પોઝિટિવ અથવા કમ્પેરેટિવ કે સુપરલેટિવ નો ઉપયોગ કરી અને આ રિસ્પોન્સ કમ્પ્લીટ કરો, આ ડાયલોગ પૂરો કરો. બીજું વાક્ય છે, રીના સેઝ why didn't you join engineering college? રીના મેહુલને પૂછે છે કે તે એન્જિનિયરિંગ કોલેજ શા માટે જોઈન ના કરી, શા માટે તું એન્જિનિયરિંગ કોલેજમાં ના જોડાયો? તો અહીંયા કન્ડિશન છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત દર્શાવવાનું છે. તો ભૂતકાળની શરત માટે લેંગ્વેજ એલિમેન્ટ ઇફ આવશે. બીજી વાત, ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં લખવું પડશે અને પાછળ ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ લખવું પડશે. તો આપણે જવાબ લખ્યો છે, ઇફ આઈ હેડ got admission in the government college, I might have joined it. જો મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોત તો કદાચ હું એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેત અથવા તો એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લેત. બરાબર છે. તો અહીંયા જો હેડ ગોટ છે અને એટલે પાછળ માઇટ હેવ જોઈન્ડ કર્યું. ઓકે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, કિરણ સેઝ આઈ હેવ ટૂથએક, દાંતનો દુખાવો. તો કિરણ કિંજલને કહે છે કે મને દાંતમાં દુખાવો થાય છે. તો ઓફરિંગ એડવાઇસ થી આનો રિસ્પોન્સ કમ્પ્લીટ કરવાનો છે. તો કિંજલ એનો રિપ્લાય આપે છે, યુ હેડ બેટર કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. જો તને દાંતનો દુખાવો હોય તો તું ડોક્ટરનો સંપર્ક કરે, દાંતના ડોક્ટરનો સંપર્ક કરે એ વધારે સારું છે. ઓફરિંગ એડવાઇસ હેડ બેટર. રાહુલ સેઝ would you like to go outside? રાહુલ રિયાને પૂછે છે, શું તને બહાર જવું ગમે છે? રિયા સેઝ the weather is so bad that we cannot go outside, expressing result. તો અહીંયા પરિણામ દર્શાવવા માટે અહીંયા so bad that નો ઉપયોગ કર્યો. બહાર જવું છે તને? તો કે છે કે વાતાવરણ એટલું ખરાબ છે કે આપણે બહાર જઈ શકીએ તેમ નથી. અથવા તો the weather is too bad, too bad to go outside, એવી રીતે પણ લખી શકાય. ત્યાર પછી ફિફ્થ છે, સ્નેહા સેઝ why did you go in that slum area? સ્નેહા જઈને કહે છે કે તું શા માટે એ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયો હતો? જય સેઝ પર્પઝ છે, તો અહીંયા ઈરાદો દર્શાવવાનો છે, so that અથવા in order that અથવા in order to કે with a view to, આ ચારમાંથી કોઈ પણ વાપરશું. તો અહીંયા જવાબમાં in order to વાપરેલું છે. I went to that slum area in order to collect information about their lives. હું એ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એમના જીવન વિશેની માહિતી એકત્ર કરવા માટે ગયો હતો. અહીંયા જો in order to collect, આની જગ્યાએ જો with a view to લખ્યું હોત તો આવું લખાત, I went to that slum area with a view to collecting information about their lives. With a view to collecting information. So that કે in order that મૂકો તો I went to that slum area so that or in order that I could collect information about their lives. બરાબર છે. ત્યાર પછી છઠ્ઠો રિસ્પોન્સ, કનુભાઈ says how much rent can you afford for this house? કનુભાઈ પ્રિમેશને પૂછે છે કે આ મકાન માટે તમે કેટલું ભાડું તમને પોસાશે, તમે કેટલું ભાડું અફોર્ડ કરી શકો? તો કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે તો ઇફ નો ઉપયોગ આવશે, પણ ઓક્ઝિલરી નું પૂર્ણ રૂપ નહીં આવે, સાદું રૂપ આવશે. તો અહીંયા લખ્યું છે if the rent is about 4,000 we can afford it easily. એટલે 4,000 જેવું ભાડું હોય તો અમને એ પરવડે, અમને એ ભાડું પોસાઈ શકે. રીટા says why should we use battery driven scooter? પર્પઝ દર્શાવવાનો છે, હેતુ દર્શાવવાનો છે. રીટા સીતાને પૂછે છે કે શા માટે આપણે બેટરી વાળા સ્કૂટર્સ ચલાવવા જોઈએ? સીતા says we should use battery driven scooter in order to save fuel. બેટરી ડ્રીવન સ્કૂટરો આપણે વાપરવા જોઈએ કે જેથી આપણે ઈંધણ એટલે કે બળતણ બચાવી શકીએ.
ઇન ઓર્ડર ટુ ને બદલે વિથ હવ યુ ટુ કરીએ તો સેવિંગ થઈ જશે. ત્યાર પછી મોના સેઝ વાય ડુ યુ રીડ હરેશ ધોળકિયા's નોવેલ અંગદનો પગ ટ્વાઇસ. હરેશ ધોળકિયાની અંગદનો પગ એ 2 વખત શા માટે વાંચી છે? ટીના સેઝ હરેશ ધોળકિયા's novel અંગદનો પગ is so interesting that I read it twice. તો અહીંયા રિઝલ્ટ દર્શાવે છે આ હરેશ ધોળકિયાની નવલકથા અંગદનો પગ એટલી બધી રસપ્રદ હતી કે મેં એને 2 વખત વાંચી નાખી. So interesting that I read it twice. ત્યાર પછી છે સાનિયા સેઝ why did કેયુર not win the race? સાનિયા તાનિયાને કહે છે કે કેયુર શા માટે સ્પર્ધા જીતી શક્યો નથી? તાનિયા સેઝ if he had practiced a lot he might have won the race. જો વધારે પ્રેક્ટિસ એને કરી હોત તો એ રેસ જીતી શકત. તો અહીંયા જો હેડ પ્રેક્ટિસ if વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં છે અને એટલે ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ મૂક્યું જે છે might have won. અને છેલ્લું વાક્ય કનિષા સેઝ what should I do to improve my skills? કનિષા મિસ્ટર વ્યાસને પૂછે છે મારી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવા માટે સુધારવા માટે હું શું કરી શકું? મિસ્ટર વ્યાસ છે if you want to improve your skill you have to work harder. તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઓફ પ્રેઝન્ટ કન્ડિશન માટે if આવશે અને પ્રેઝન્ટ કન્ડિશન છે એટલે ઓક્ઝિલરી પણ એના એ સ્વરૂપે આવશે એટલે કે આમાં બીજું વધારાનું કંઈ જોડાણ નહીં આવે. તો આમાં થશે if you want to improve your skill you have to work harder. જો તારે તારી સ્કિલ વધારવી હશે બહેતર કરવી હશે તો વધારે સખત કામ કરવું પડશે. તો દોસ્તો આ સાથે અહીં આ ગ્રામર ટોપિક પૂરો કરીએ. નમસ્કાર, ટાટા, બાય બાય, સાયોનારા. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સાથે સાથે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જ ટોપિકની ગૂગલ ફોર્મ લિંક પણ આપેલી છે જે ઓપન કરી અને તમે આ ટોપિક એટલે કે સેન્ટેન્સ કમ્પ્લીશન ને બદલે રિસ્પોન્સ કમ્પ્લીશન યુઝિંગ લેંગ્વેજ ફંક્શન એની વધારે પ્રેક્ટિસ કરી શકશો. તો ફરી મળીએ ત્યાં સુધી રજા લઈએ. આવજો, ટાટા, બાય બાય.